આપણે ગ્રામર ટોપિકની ચર્ચા કરી હતી ઇનડાયરેક્ટ નરેશન. આજે આપણે ટેક્સ્ટ બુકનો યુનિટ ફર્સ્ટ એનો રીડ અગેન્સ્ટ ધ ઓડ્સ એના વિશેની ચર્ચા કરીશું. એમાં કુલ 3 પાર્ટ છે. એ 3 પાર્ટમાં એટલે કે 3 ભાગોની નાની વાર્તા છે, જેના ઉપરથી આપણને કંઈક એવી શીખ મળે છે, આપણને એવું નવું કંઈક કરવાની પ્રેરણા મળે છે. એનું ફર્સ્ટ પાર્ટ છે ટ્રેક્સ ટુ તાજનગર. પેલી કહેવત છે ને કે અ વિલ ફાઇન્ડ અ વે, એટલે કે મન હોય તો માળવે જવાય. ઈચ્છા શક્તિ જો પ્રબળ હોય તો વ્યક્તિ કાંઈ પણ કરી શકે છે. પછી નો મેટર વોટ ઓડ્સ, એટલે કે કંઈ પણ અડચણ ઊભી થાય એ કંઈ બહુ અગત્યની વાત નથી. એ તમામ અડચણ, એ તમામ મુશ્કેલી છે એ પૂરી થઈ જાય છે, એ તમામ મુશ્કેલી દૂર થઈ જાય છે. અને વ્યક્તિની જો વ્યક્તિ હોય, વ્યક્તિનો સમૂહ હોય, અથવા તો કોઈ સંગઠન, અથવા તો કોઈ ગામ કે કોઈ શહેર, એમાં કંઈક નવું કરવાની જો ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. આ ટ્રેક્સ ટુ તાજનગર એનું સ્પષ્ટ ઉદાહરણ છે. વિદ્યાર્થી મિત્રો, જો આપની પાસે ટેક્સ્ટ બુક હોય તો પેજ નંબર 2 પર ખોલશો. ટ્રેક્સ ટુ તાજનગરમાં આ રીતના શરૂ થાય છે. For 25 years, the residents of Tajnagar village near Goregaon lobbied for a railway station in their village. When their demand was not met, the villagers decided to take matters into their own hands. They pulled in 21 lakh rupees and built a railway station on their own. ફર્સ્ટ પેરેગ્રાફ છે. ફર્સ્ટ પેરેગ્રાફમાં તેમાં જે અઘરા શબ્દો તો નહીં કહું બેટા, પણ નવા શબ્દો કહેશું. તમારે હવેથી અંગ્રેજી શબ્દનો અંગ્રેજી અર્થ યાદ રાખવાની કોશિશ કરવાની છે, પ્રયત્ન કરવાનો છે. એટલે અહીંયા મેં અંગ્રેજી શબ્દના અંગ્રેજી અર્થ લખ્યા છે, પણ હું સાથે સાથે ગુજરાતી અર્થ પણ બોલું છું. એટલે તમે તમારા પાઠ્યપુસ્તકની સાથે નોટબુકમાં જ્યારે લખો છો ત્યારે આ અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ બાજુમાં લખી શકો છો. ફર્સ્ટ રેસિડન્સ, તમારા માટે આ નવો શબ્દ કદાચ હોય. રેસિડન્સ એને કહેવાય ઇનહેબિટન્ટ્સ. ઇનહેબિટન્ટ્સ એટલે રહેવાસી, આપણે જે ગામના રહેવાસી હોય ને, મૂળ નિવાસી. લોબીડ, another new word, બીજો એક નવો શબ્દ છે લોબીડ. લોબીડ means joined hands to influence government. joined hands to influence government એટલે કે સરકાર પર અસર પાડવા માટે ભેગા મળીને કરેલા પ્રયત્નો. સરકારને ખબર પાડવા માટે, સરકાર પર અસર પાડવા માટે કોઈ ગામની વ્યક્તિ દ્વારા, આખા ગામના વ્યક્તિના સમૂહ દ્વારા કરેલા પ્રયત્ન. ત્રીજો શબ્દ છે ડિમાન્ડ. ડિમાન્ડ મીન્સ અ સ્ટ્રોંગ નીડ. સ્ટ્રોંગ નીડ, જરૂરિયાત એટલે કેવી, જેની ગુજરાતીમાં કઈ તાકતી જરૂરિયાત છે, બસ હવે આના વગર ચાલે એવું જ નથી. પુલ્ડ ઇન, આ શબ્દ તમારા માટે કદાચ આ પુલ એટલે સ્વિમિંગ પુલનો પુલ નહીં, PWLED, પુલ્ડ ઇન a phrase છે. that means collected and gathered, ભેગું કરેલું, સૌએ સહિયારા પ્રયત્નથી એકઠું કરેલું. આ પેરેગ્રાફને જોઈ લઈએ તો લગભગ 25 વર્ષથી તાજનગર ગામ છે, જે ગામડું છે, એના રહેવાસીઓ, એ તાજનગર ક્યાં આવેલું છે? ગોરેગાંવમાં આવેલું છે. એ ભેગા મળીને સરકારને વારંવાર કહેતા હતા, સરકારને અસર પાડીને વારંવાર તીવ્ર પ્રભાવ હેઠળ એમની માંગ હતી કે એમના ગામમાં રેલવે સ્ટેશન આપવામાં આવે. When the demand was not met,
જ્યારે એમની આ ખાસ જરૂરિયાત છે એ પૂરી ન થઈ, the villagers decided to take matters into their own hand. તો આ શબ્દ આપણે સમજવાનો છે, to take matters into. ગામના લોકોએ, ગામના રહેવાસીઓએ નક્કી કર્યું કે હવે આ બાબતને આપણે આપણા હાથમાં લઈ લેવી છે. to decide to one's own એટલે વ્યક્તિએ જાતે નક્કી કરી લીધું કે ભાઈ આમાં હવે સરકાર કશું નહીં કરે, તો અમે જ આ બાબતને એટલે કે અમે જાતે આનો ઉપાય શોધીશું, અમે જાતે જ આમાં હવે શું કરી શકાય એ નક્કી કરીશું. they pulled in 21 લાખ રૂપીસ. એ લોકોએ ભેગા મળીને કોઈ 5 કાઢ્યા, 25, 50, 100, 200 એવી રીતના કાઢી અને 21 લાખ રૂપિયા ભેગા કર્યા, 21 lakh rupees, and built a railway station on their own. એમ કહેવાય છે ને કે અડગમણના મુસાફિરને તો હિમાલય પણ નડતો નથી. એની જેમ ગામ લોકોએ નક્કી કર્યું હતું કે ગમે તે થાય, હવે તો રેલવે સ્ટેશન અમારા ગામમાં બનશે ને બનશે. એટલે 21 લાખ રૂપિયા ભેગા કરી અને રેલવે સ્ટેશન એમના ગામમાં બાંધ્યું. સેકન્ડ પેરેગ્રાફ આપણે જોશું. Most of the 3,000 people living in the village are farmers, but such was the burning desire to have a station in the village. Everybody contributed according to their capacity, ranging from 3,000 rupees to 75,000 rupees. They donated money for the station, and we started the construction in January 2008, said Ranjit C, a former village સરપંચ. તમને બધાને ખબર હશે કે સરપંચ એટલે શું? ગામમાં the head of the village, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ તો ગામનો મુખી, એને સરપંચ કહેવાય. નવો શબ્દ છે બર્નિંગ ડિઝાયર. બર્નિંગ ડિઝાયર મીન્સ સ્ટ્રોંગ વિશ. દરેકના મનની પ્રબળ ઈચ્છા, સળગતી ઈચ્છા, પ્રબળ, એના બસ જોઈએ ને જોઈએ જ. પછી છે કન્ટ્રીબ્યુટેડ. ટુ કન્ટ્રીબ્યુટ મીન્સ ટુ ગીવ ટુ કોમન. બે શબ્દોમાં ફરક છે બહેનો, જે બે શબ્દો આપણે સમજી લઈએ. what is the difference between to donate and to contribute? to contribute એને આપણે ગુજરાતીમાં કહીએ ફાળો આપવો. આપણે સૈનિક દિવસનો ફાળો આપે છે, એનસીસી દિવસનો ક્યારેક ફાળો આપે છે, પછી કોઈ પૂર કે કોઈ દુષ્કાળ કે કોઈ કુદરતી આપત્તિ આવી હોય ત્યારે આપણાથી જે બની શકે 10, 20, 25, 5 જે આપણી કેપેસિટી હોય એ પ્રમાણે આપણે જે ફાળો આપે છે ને, આપણી સ્કૂલમાં પણ ઘણી વખત જીએસ બહેનો તમને ખબર છે પેલું ફાળો એકત્રિત કરવાનું બોક્સ લઈને આવે છે ત્યારે તમે જે ખાનામાં પૈસા નાખો છો ને એને ટુ કન્ટ્રીબ્યુટ કહેવાય. ટુ કન્ટ્રીબ્યુટ ટુ કોમન ફંડ. પણ ટુ ડોનેટ મીન્સ વોટ? ટુ ડોનેટ મીન્સ દાન આપવું. ટુ ગીવ સમથિંગ ટુ અ પર્સન ઓર એન ઓર્ગેનાઇઝેશન. આપણા કોઈ સગાવાળા કે કોઈ આપેજન મૃત્યુ પામે ત્યારે આપણે એના સ્મરણાર્થે અમુક વસ્તુ અથવા તો અમુક પૈસા કોઈ જગ્યાએ આપીએ છીએ. પછી એમ કહેવાય છે કે આની પાછળ આટલા રૂપિયાનું દાન કર્યું અથવા આ વસ્તુ દાન કરી કે અર્પણ કરી. કોઈ એક ખાસ વ્યક્તિ અથવા કોઈ એક ખાસ સંગઠનને જ્યારે પૈસા કે કોઈ અન્ય વસ્તુ આપવામાં આવે તો એને દાન આપવું કહેવાય. એટલે અહીંયા શું કે છે સરપંચ કે છે ગામના કે most of the 3,000 people living in the village are farmers. એટલે કે ગામની વસ્તી કેટલી થઈ? 3,000 માણસો હતા અને 3,000 માંથી મોટા ભાગના ખેડૂતો હતા. But such was the burning desire to have a station in the village. દરેકના મનમાં એટલી સખતમાં સખત ઈચ્છા હતી કે બસ અમારા ગામમાં તો રેલવે સ્ટેશન હોવું જોઈએ. એનું પરિણામ શું આવ્યું? Everybody contributed according to their capacity. Capacity means ability, ક્ષમતા. ગુજરાતીમાં કહ્યું તો જેની જેટલી ક્ષમતા હતી એટલા રૂપિયાનું દરેક વ્યક્તિએ
ફાળો આપ્યો, દાન આપ્યું એમ નથી કહેતી, પણ ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75000 રૂપીસ, એટલે કે 3000 થી 75000 ત્યાં સુધીની રેન્જ હતી, વિસ્તાર હતો. કોઈએ 2000 આપ્યા, કોઈ 500 આપ્યા, કોઈ 3000, એ રીતે 3000 થી કોઈ વ્યક્તિએ 75000 પણ આપ્યા. એવી રીતના 21 લાખ રૂપીસ એ લોકોએ એકઠા કર્યા. They donated money for the station and we started the construction in January 2008. ગામના સરપંચ હતા રણજીતસિંહ. એ કહે છે કે 2008 માં અમે આ રેલવે સ્ટેશન બાંધવાનું કામ શરૂ કર્યું. ગામની દરેક વ્યક્તિએ જેનામાં જેટલી ક્ષમતા હતી એટલા રૂપિયાનો ફાળો આપ્યો અને કુલ 21 લાખ રૂપિયા ભેગા કર્યા. ત્રીજો પેરેગ્રાફ છે, there are a large number of people in the village who need to go to Goregaon, Delhi and Rewa. હવે એમને શું કામ આ રેલવે સ્ટેશનની જરૂર હતી? મોટા ભાગના એવા લોકો હતા કે જેમને દિલ્હી ગોરેગાંવથી દિલ્હી અને રેવાડ જવું પડતું હતું. આ સ્થળનું નામ છે. There are students who go to colleges. એવા કેટલા બધા વિદ્યાર્થીઓ હતા કે જેને ભણવા માટે કોલેજ જવું હતું. Till now we had to either go to Hilmandi or Patli to catch the train. એટલે અત્યાર સુધીની પરિસ્થિતિ એવી હતી કે ટ્રેન મેળવવા માટે એમને હિલમાંડી અથવા તો પાટલી જવું પડે અને ત્યાંથી જ એમને ટ્રેન મળે. Both the stations are 6 kilometers away from Tajnagar. એટલે કે તાજનગરના રહેવાસીઓને જો ટ્રેન મેળવવી હોય તો એમના ગામથી 6 કિલોમીટર દૂર ચાલીને જાય પછી એમને ટ્રેન મળે. We thought when the railway lines pass through the village, we would have a station here. એમણે વિચાર્યું કે જો રેલવે લાઈન અહીંથી નજીકમાંથી પસાર થતી હોય તો પછી અમને રેલવે સ્ટેશન કેમ ન મળે? But that didn't happen. પણ એવું સરકારને વારંવાર કહેવા છતાં પણ બન્યું નહીં. So we raised the demand in 1982 and have been continuously asking for it. But the railways told us that they did not have funds. 1982 માં they raised the demand. Raise means increase અને demand needed means required. એ લોકોએ 1982 માં એમની આ માંગ ખૂબ વધારે પ્રયત્નથી એ માંગનો સખત આગ્રહપૂર્વક એમણે સરકાર પાસે પ્રયત્ન કર્યા માંગ પૂરી કરવાના. સતત વારંવાર સરકારને પ્રયત્ન કર્યા કે અમારી આ માંગ પૂરી કરો, અમારે આની ખૂબ જરૂર છે. પણ એનો શું રેલવે વાળાએ એમને શું જવાબ આપ્યો? They did not have funds. એમની પાસે અત્યારે પૈસા નથી. So finally એટલે છેવટે અંતે we decided to craft our own destiny, said Hukamchand, a member of the committee. To craft means to shape, આકાર આપવો, ઘડવું. અહીંયા આકાર આપવો એટલે કે કોઈ ઘડો નથી બનાવવાનો, પણ આકાર આપવો એટલે કે એમનો આ સપનું છે એ એમને જાતે પૂરું કરવાનું. હુકમચંદ નામના વ્યક્તિ હતા. એક કમિટી એટલે કે આ રેલવે સ્ટેશન બનાવવા માટે એક સમિતિની રચના થતી. એ કમિટીના મેમ્બર હતા હુકમચંદ. એમણે કહ્યું કે અમે નક્કી કર્યું કે બસ હવે અમારું ભાગ્ય અમે જાતે જ ઘડીશું. ડેસ્ટિની મીન્સ ફેટ, લક. એમનું ભાગ્ય એટલે કે બસ રેલવે સ્ટેશન બનાવવાનું અમારું ભાગ્ય હવે અમે જાતે ઘડીશું. હવે અમે સમિતિના સભ્યોએ ભેગા થઈ અને છેવટે નક્કી કર્યું કે હવે અમે સરકાર પર આધાર રાખીશું નહીં. As a result, last paragraph,
As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. Soon, an 11-member team was formed and the team started collecting money from the villagers. As a result, એટલે પરિણામ હવે શું આવ્યું? પરિણામ એ આવ્યું કે સરકાર પર હવે આધાર રાખવાનો કોઈ અર્થ નથી. જે કરવું એ આપણે જાતે જ કરવું પડશે. ગામ લોકોને એવી ખબર પડી ગઈ તો એ લોકોએ એક રેઝોલ્યુશન મીન્સ એન ઓફિશિયલ ડિસિઝન. એન ઓફિશિયલ ડિસિઝન એને ગુજરાતીમાં આપણે કહીએ તો ઠરાવ. 11 મેમ્બરની એક ટીમ બની હતી, 11 લોકોની એક ટુકડી બની હતી કે જેમણે નક્કી કર્યું હતું કે આપણે આપણા ગામમાં રેલવે સ્ટેશન હવે જાતે જ બનાવવું છે. એ 11 લોકોની ટુકડીએ એવો ઠરાવ પસાર કર્યો અને એ ઠરાવ શું હતો? એ 2008માં ઠરાવ પસાર કર્યો કે હવે સરકાર આમાં કંઈ કરશે નહીં, તો રેલવે સ્ટેશન આપણે આપણી જાતે જ ગામ લોકોએ ભેગા મળીને કરવાનું છે. એના માટે એમણે પૈસા ભેગા કરવાનું શરૂ કર્યું અને સાથે સાથે કંઈક યોજના પણ બનાવી. On 7th January 2010, last paragraph, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have to spend a single rupee started operations. Efforts means deeds. પ્રયત્ન, જેને ગુજરાતીમાં શું કહેવાય? પ્રયત્ન. એફર્ટ્સ એટલે પ્રયત્ન. 7 જાન્યુઆરી અને 2010માં આ 11 કમિટી મેમ્બર્સ અને સમગ્ર ગામ લોકોના પ્રયત્ન પૂરા થયા, સફળ થયા એમ કહું તો. અને સમગ્ર દેશમાં પહેલું એવું રેલવે સ્ટેશન બન્યું કે જેમાં સરકારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી. એટલે કે સરકારે રેલવે સ્ટેશન બનાવવા માટે કોઈ જ ફાળો પ્રદાન કર્યો નથી. સ્ટાર્ટેડ ઓપરેશન્સ મીન્સ આ ડોક્ટરનું ઓપરેશન નહીં. સ્ટાર્ટેડ ઓપરેશન્સ મીન્સ બધી જ પ્રક્રિયા પૂરી થઈ and railway station started walking in a walking order. 7 જાન્યુઆરી 2010માં આ તાજનગર ગામનું રેલવે સ્ટેશન એની તમામ પ્રક્રિયાઓ પૂરી કરી અને ચાલુ થયું. સૌથી પહેલા યુનિટ ટ્રેક્સ ટુ તાજનગરમાં આપણને શું શીખવા મળ્યું વિદ્યાર્થી બહેનો? What do we learn? We learned that when people decide to do something, no matters what odds are, જ્યારે લોકો નક્કી કરે ભેગા મળીને કે આપણે કંઈક સારું કરવું છે, બધા માટે કરવું છે, ત્યારે કોઈ પણ મુશ્કેલી નડતી નથી. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.